નમસ્કાર. સિંધુ ખીણની સભ્યતા આ જે ચેપ્ટર છે તેના સૌથી મહત્ત્વપૂર્ણ તથ્યોથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબ આપણે જોઈશું. કોઈપણ ચેપ્ટર કે કોઈપણ ટૉપિકને યાદ રાખવાની સૌથી બેસ્ટ પદ્ધતિ એ છે કે તમને ખ્યાલ હોય કે એ ટૉપિકમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે. જ્યારે તમે પ્રશ્નો પર એકાદ નજર નાખી લો છો, તેને જોઈ લો છો અને ત્યારબાદ તે જ ટૉપિકને તમે પુસ્તકમાંથી વાંચો છો તો તમને ખ્યાલ આવી જાય છે કે આમાંથી કઈ કઈ બાબતો મહત્ત્વપૂર્ણ છે જેને તમારે યાદ રાખવાની છે. આ જે પ્રશ્નો છે તે પ્રશ્નો માટે સોર્સ તરીકે NCERTના યુઝ કરવામાં આવ્યો છે. ઓલ્ડ NCERT જે RSRમાં બુક છે તે અને ન્યૂ NCERT બંનેમાંથી આ જે ચેપ્ટર છે તે ચેપ્ટરની અંદરથી જેટલા પણ મહત્ત્વપૂર્ણ તથ્યો છે તેમજ આગળની પરીક્ષાઓમાં જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે તે બધામાંથી આ પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તેની અંદર કોઈપણ પ્રકારની ભૂલ ના હોય, તેમ છતાં જો તમને કોઈપણ પ્રકારની ભૂલ દેખાય છે તો તમે ધ્યાન દોરી શકો છો. તો સૌથી પહેલો પ્રશ્ન છે, સિંધુ ખીણની સંસ્કૃતિ કયા યુગની ગણાય છે? સિંધુ ખીણની સંસ્કૃતિ કયા યુગની ગણાય છે? તો કયા યુગની ગણાય છે? કાંસ્ય યુગની ગણાય છે. ત્યારબાદ છે, એક બળદ અને 6 અક્ષર ધરાવતી હડપ્પાની મહોર સૌપ્રથમ કયા વિદ્વાનને મળી હતી? તો સૌપ્રથમ આ પ્રકારની મહોર એ કનિંઘહામને મળી હતી, જેઓ બ્રિટિશ એન્જિનિયર હતા, પરંતુ તેઓ ન હતા જાણતા કે એક્ઝેક્ટલી આ મહોરનું શું મહત્ત્વ છે. તે પછી છે, સિંધુ ખીણની સભ્યતા શહેરી હતી તેવું બધા માને છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આપણે જાણીએ છીએ કે સિંધુ ખીણની જે સભ્યતા હતી તે કેવી હતી? શહેરી સંસ્કૃતિ હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, હડપ્પા સંસ્કૃતિ ભારતના કયા ભાગમાં વિકસિત થઈ હતી? તો હડપ્પા જે સંસ્કૃતિ છે, ધારો કે આ ભારત છે આ રીતના, તો એક સેકન્ડ, માની લો કે આ ભારત છે, બરાબર, અહીંયા ઉત્તર ભાગ છે અને અહીંયા પશ્ચિમ ભાગ છે. તો આ જે ઉત્તર પશ્ચિમનો આટલો જે હિસ્સો છે ત્યાં આપણને હડપ્પા સંસ્કૃતિ વિકસિત થયેલી જોવા મળે છે, બરાબર. તે પછીનો પ્રશ્ન છે, સિંધુ સંસ્કૃતિનું સૌ પ્રથમ કયું સ્થળ મળી આવ્યું હતું? તો સૌપ્રથમ જે સ્થળ મળી આવ્યું હતું તે છે હડપ્પા, અને આ જ નામ પરથી આપણે આ સંસ્કૃતિને અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. સિંધુ સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ, સૈંધવ સભ્યતા, આ પ્રકારના અલગ અલગ નામથી આપણે તેને ઓળખીએ છીએ. અને હડપ્પા ક્યાં આવેલું છે? પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું છે. તે પછીનો પ્રશ્ન છે, હડપ્પા સંસ્કૃતિનો ફેલાવ એટલે કે વિસ્તાર જણાવો. તો ઉત્તરમાં શિવાલિકથી દક્ષિણમાં અરબી સમુદ્ર સુધી અને પશ્ચિમમાં બલુચિસ્તાનના મકરાનથી ઉત્તર પૂર્વમાં મેરઠ સુધી આ સંસ્કૃતિ આપણને ફેલાયેલી જોવા મળે છે. તે પછીનો પ્રશ્ન છે, સિંધુ સંસ્કૃતિ વર્તમાન પાકિસ્તાન તેમજ પ્રાચીન મિશ્ર અને મેસોપોટેમિયા કરતાં વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હતી. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો હાલમાં જે પાકિસ્તાનનો વિસ્તાર છે તેના કરતાં પણ સિંધુ સંસ્કૃતિનો વિસ્તાર વધુ મોટો હતો. તેમજ પ્રાચીન સમયમાં જે મિશ્ર અને મેસોપોટેમિયાની સભ્યતા હતી તેના કરતાં પણ સિંધુ સંસ્કૃતિ વધુ વિશાળ ભાગ પર ફેલાયેલી હતી, બરાબર. ઇનફેક્ટ ઈસવીસન પૂર્વે 3જી-2જી સદી દરમિયાન કોઈપણ ક્ષેત્ર સિંધુ સંસ્કૃતિ જેટલું વિશાળ ન હતું, બરાબર. તો આ વિધાન સાચું છે. તે પછીનો પ્રશ્ન છે, સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર કયું છે? મોહેન્જો-દડો છે, 500 હેક્ટરમાં ફેલાયેલું છે. તે પછીનો પ્રશ્ન છે, સ્ટ્રક્ચર બાબતે મોહેન્જો-દડો હડપ્પાથી વધુ વિકસિત હતું. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન સાચું છે. સ્ટ્રક્ચર બાબતે મોહેન્જો-દડો હડપ્પાથી વધુ વિકસિત જોવા મળે છે. તે પછી છે, મોહેન્જો-દડોમાં પાકી ઈંટોથી બનાવવામાં આવેલ મહાન સ્નાનાગાર આવેલું છે જે ધાર્મિક ઉદ્દેશ્યમાં વપરાતું હતું. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન સાચું છે. જે આપણને ગ્રેટ બાથ મહાન સ્નાનાગાર મળી આવ્યું છે તે ક્યાં મળી આવ્યું છે? મોહેન્જો-દડોમાંથી મળી આવ્યું છે. અને વિદ્વાનો એવું માને છે કે જ્યારે પણ કોઈ ધાર્મિક પ્રસંગ હોતો હશે તો લોકો આની અંદર સામૂહિક સ્નાન કરતા હશે, બરાબર. અને તમે જોઈ શકો છો કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ છે, જેમ કે કુંભનો મેળો છે, તો જે સામૂહિક સ્નાનવાળી જે પ્રક્રિયા છે તે આજે પણ આપણી સંસ્કૃતિની અંદર આપણને જોવા મળે છે.
તે પછીનો પ્રશ્ન છે, મોહેન્જો-દડોમાં સૌથી મોટું મકાન શેનું મળી આવ્યું છે? બરાબર. તો મોહેન્જો-દડોની અંદર એક સૌથી મોટું મકાન કે બિલ્ડિંગ મળી આવી છે, તે શેની છે? અન્ન ભંડારની સૌથી મોટી બિલ્ડિંગ આપણને મોહેન્જો-દડોમાંથી મળી આવી છે. નમસ્કાર. સિંધુ ખીણની સભ્યતા, પ્રશ્નો અને જવાબ. હવે પછીનો પ્રશ્ન છે, હડપ્પાના અન્નાગારના દક્ષિણમાં ઈંટોના કામચલાઉ ચબૂતરા આવેલા હતા, જેનો ઉપયોગ અનાજ તૈયાર કરવામાં થતો હતો. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન સાચું છે. બરાબર. હડપ્પાનું જે અન્નાગાર એટલે કે અન્નના ભંડાર માટેની જે ગોડાઉન આવેલું હતું, તે ગોડાઉનની દક્ષિણમાં ઈંટોના ચબૂતરા બનાવવામાં આવ્યા હતા અને આ ચબૂતરાનો ઉપયોગ અનાજ તૈયાર કરવા માટે થતો હતો. તે પછીનો પ્રશ્ન છે, હડપ્પામાં પાકી ઈંટોનો ઉપયોગ થતો, જ્યારે તે જ સમયે મિશ્રમાં સૂકી ઈંટોનો ઉપયોગ થતો હતો. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન સાચું છે. હડપ્પાના ખોદકામ દરમિયાન મોટાભાગની ઈંટો આપણને કેવી મળી આવી છે? પાકી ઈંટો મળી આવી છે. તે પછીનો પ્રશ્ન છે, કઈ વ્યવસ્થાના આધારે કહી શકાય કે હડપ્પાના લોકોએ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપ્યું હતું? તો હડપ્પાની અંદર આપણને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ એટલે કે ગટર વ્યવસ્થા જોવા મળે છે, જેના આધારે કહી શકાય કે હડપ્પાના લોકોએ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપેલું જોવા મળે છે. તે પછીનો પ્રશ્ન છે, ઈસવીસન પૂર્વે 4મી સદીમાં સિંધુ એક ફળદ્રુપ વિસ્તાર હતો તેવું કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્ર જણાવે છે. બરાબર. ખરું છે કે ખોટું છે? તો આ વિધાન ખોટું છે. ઈસવીસન પૂર્વે 4મી સદીમાં સિંધુ એક ફળદ્રુપ વિસ્તાર હતો તેવું આપણને કોણ જણાવે છે? એલેક્ઝાન્ડરનો એક ઇતિહાસકાર આવું જણાવે છે. તે પછીનો પ્રશ્ન છે, હિમાલયની સૌથી લાંબી નદી કઈ છે? તો હિમાલયની સૌથી લાંબી નદી સિંધુ છે. તે પછીનો પ્રશ્ન છે, સિંધુના લોકો પૂરના મેદાનોમાં નવેમ્બરમાં બીજ વાવતા અને એપ્રિલમાં પોતાના પાક જવ અને ઘઉં કાપી લેતા હતા. આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે કે જ્યારે પૂર છે તે ઓસરી જતું તો તેના જે કિનારાઓ છે ત્યાં લોકો બીજ વાવી દેતા અને પૂર આવે તે પહેલાં એપ્રિલમાં તેઓ પોતાનો પાક તૈયાર થઈ જતો અને તેને કાપી લેતા હતા. તેથી આ વિધાન સાચું છે. તે પછીનો પ્રશ્ન છે, સિંધુ સંસ્કૃતિના પતન માટે કયું કારણ સૌથી ઓછું જવાબદાર મનાય છે? તો પહેલા વિદ્વાનો માનતા કે સિંધુ સંસ્કૃતિનું પતન આર્યોના આક્રમણના લીધે થયું છે, પરંતુ ખોદકામ દરમિયાન જોઈ શકાય છે કે યુદ્ધના કોઈ વિશેષ પુરાવા મળતા નથી. બરાબર. ખૂબ જ જો યુદ્ધ થયું છે અને લોકો માર્યા ગયા છે તો ખૂબ જ વધુ માત્રામાં આપણને હાડપિંજર મળવા જોઈએ, પરંતુ એવા કોઈ સંઘર્ષના નિશાન આપણને મળતા નથી. તેથી આર્યોનું આક્રમણવાળું જે કારણ છે તેને હવે એટલું બધું જવાબદાર માનવામાં આવતું નથી. તે પછીનો પ્રશ્ન છે, હડપ્પા સ્થળ ચાન્હુ-દડોની વિશેષતાઓ જણાવો. કે જે ચાન્હુ-દડો સ્થળ છે તો આ એક ઔદ્યોગિક કેન્દ્ર ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર હતું કે જ્યાં મણિકારી, મહોર બનાવવી, વજનિયા એટલે કે બાટ તોલમાપનું જે સાધન હોય છે તે બનાવવાનું કામ થતું હતું અને અર્નેસ્ટ મેકે નામના વિદ્વાને અહીં મણકા બનાવવાના કારખાના તેમજ ભઠ્ઠીની શોધ કરી હતી. આ છે ચાન્હુ-દડોની વિશેષતા. તે પછીનો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાનું એકમાત્ર રમતગમતનું મેદાન ક્યાંથી મળી આવ્યું છે? તો આપણને એકમાત્ર સ્ટેડિયમ ક્યાંથી મળી આવ્યું છે? ધોળાવીરામાંથી મળી આવ્યું છે. તે પછીનો પ્રશ્ન છે કે સિંધુ સભ્યતામાં મણકા શેના દ્વારા બનાવવામાં આવતા હતા? તો કાર્નેલિયન, જેસ્પર, સ્ફટિક, ક્વાર્ટઝ, સેલખડી જેવા પથ્થર, તાંબુ, કાંસુ, સોનું જેવી ધાતુ તેમજ શંખ, માટી, ફેન્સ આ બધામાંથી મણકા બનાવવામાં આવતા હતા સિંધુ સભ્યતાની અંદર. તે પછીનો પ્રશ્ન છે કે હડપ્પા ભોગાવો નદીના કિનારે, લોથલ ઘગ્ગર નદીના કિનારે અને કાલીબંગા રાવી નદીના કિનારે આવેલ છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન ખોટું છે. હડપ્પા રાવી નદીના કિનારે, લોથલ ભોગાવો નદીના કિનારે અને કાલીબંગા
ઘગ્ગર નદીના કિનારે આવેલું છે. ચાન્હુ દડો અને કોટદીજી વર્તમાન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સિંધુ નદીના કિનારે આવેલા છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન સાચું છે. બરાબર. ચાન્હુ દડો અને કોટદીજી હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા છે અને સિંધુ નદીના કિનારે છે. તે પછી છે બુસ્ટ્રોફેડન પદ્ધતિ. બુસ્ટ્રોફેડન પદ્ધતિ કોને કહે છે? તો સિંધુ સભ્યતામાં પિક્ટોગ્રાફિક લિપિ એટલે કે ચિત્રાત્મક લિપિ મળી આવી છે. બરાબર. ચિત્રો દોરેલા હોય છે, કારણ કે આ લોકો લેખન કળાથી પરિચિત હતા. આ લિપિ આવી રીતના જમણેથી ડાબે અને ડાબેથી જમણે આ રીતના લખવામાં આવતી. તો આ જે પદ્ધતિ છે તેને શું કહે છે? બુસ્ટ્રોફેડન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તે પછીનો પ્રશ્ન છે, સૌ પ્રથમ પથ્થરોમાંથી મૂર્તિ બનાવવાની કળા કઈ સભ્યતાની દેન છે? તો સિંધુ સભ્યતાની દેન છે પથ્થરોમાંથી મૂર્તિ બનાવવાની કળા. તે પછીનો પ્રશ્ન છે, સિંધ અને પંજાબમાંથી હડપ્પા સભ્યતાનો વિસ્તાર દક્ષિણ પૂર્વ તરફ થયો. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન સાચું છે. સિંધ અને પંજાબના જે સ્થળો છે આ બંને જગ્યાએ આપણને સિંધુ સંસ્કૃતિ વિકસિત પરિપક્વ થતી જોવા મળે છે અને ત્યાંથી તેનો વિસ્તાર દક્ષિણ અને પૂર્વમાં ફેલાયેલો જોવા મળે છે. તે પછીનો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાનો ઉદ્ભવ તામ્રપાષાણ યુગ દરમિયાન ભારતીય ઉપમહાદ્વીપના ઉત્તર પૂર્વ ભાગમાં થયો હતો. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ જે વિધાન છે તે ખોટું છે. આપણે આગળ જોઈ ગયા. બરાબર. આ ભારત છે, આ તેનો ઉત્તર ભાગ છે અને આ તેનો પશ્ચિમ ભાગ છે. તો આ જે ઉત્તર પશ્ચિમ ભાગ છે તેની અંદર સિંધુ સભ્યતાનો વિસ્તાર થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે, હડપ્પા સંસ્કૃતિનું ક્ષેત્ર પ્રાચીન મિસ્ર અને મેસોપોટેમિયા કરતાં વધુ વિશાળ હતું. તો આ વિધાન સાચું છે. બરાબર. હડપ્પા સંસ્કૃતિ એ સમયે ખૂબ જ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હતી. તે પછી છે, સિંધુ ઘાટી માટે મેસોપોટેમિયાના લોકો કયો શબ્દ વાપરતા હતા? તો કયો શબ્દ વાપરતા હતા? મેલુહા. એક પુસ્તક પણ છે, મેલુહાના અમર્ત્યો. અંગ્રેજીમાં છે ધ ઇમોર્ટલ ઓફ મેલુહા. લોર્ડ શિવા ટ્રાયોલોજી પર આધારિત છે આ બુક. તે પછીનો પ્રશ્ન છે, ભોગાવો આધુનિક સૌરાષ્ટ્ર છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે. બરાબર. ભોગાવોને જ આધુનિક સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે.